હેલો, જય સ્વામિનારાયણ. ફાઇનલી વરસાદ આવ્યો છે. જો ધબધબાટી વરસાદ આવ્યો, જોરદાર. વરસાદ ધીમો પડી ગયો છે. આમ તો એકરસ થઈ ગયું છે વાતાવરણ, એટલે કદાચ તો આવશે જ, પણ આવશે કે નહીં કઈ નક્કી નથી. શું કેવું છે લાલજી? લાલ એ લાલજી, ભાઈને જવાનું છે સુરત અને ટિકિટ છે આજની, એટલે થોડીક તકલીફ થતી હશે, કલાકો ગણતો હશે. કેટલી કલાક રહી છે કે બસ રોમા મળશે આજ 3 વાગી જશે. 5 વાગ્યાની બસ છે. ભજીયા બનાવવાનું છે, ચા નથી ખાવાનો. કેસર મામા જાય તાર જવાનું છે? મામા સુરત જવું તારે? હે લાલુ, કેવું લાગી રહ્યું છે? 2 દિવસમાં આવવાનું વહી જવાનું છે તો એ લાલજી આરો ને. ત્રણેય કઈક કરે છે. શું બનાવું છું? ભજીયા વરસાદ આવ્યો ને, ભજીયા વરસાદ આવ્યો એટલે ભજીયા બને છે મસ્ત. શેના બનાવ્યા છે? ઉરિયા કેળાના બનાવ્યા છે. કેળાના? અરે વાહ. કેસર માટે, બા માટે, વરણી માટે. ઓ વાવ, કેસર માટે કેળાના ભજીયા બનાવ્યા. યસ બોલો, યસ બોલો, યસ. ગરમ છે એવું? ગરમ છે. ડીશમાં આપો, લાવો ડીશમાં. હાલો ડીશમાં લે જાઓ ફટાફટ. જેજે વાળાને પેલા ધરી દેજો. હું જેજે વાળા જોઈ રહ્યા અહીંયા પેલા જેજે વાળા ધરી દે. લાવો છું બટેટાના, ટમેટાના, કેળાના, કોબીના ભજીયા બને છે. મરચાં નહીં બનાવવા લાગે છે. બટેટા છે, મરચાના છે. ઓકે. આ છે બેટા ભજીયા. યમ્મી યમ્મી છે. ભાવે છે તને? કોણે બનાવ્યા? માસીએ બનાવ્યા. ખાવું? જો બે ખાવાની સ્ટાઇલ જો, જવાની સ્ટાઇલમાં ખાય છે. ઊભી થઈ ગઈ. પપ્પા, આવો વરસાદ હોય તો વાવણી થાય? 2 કલાક આવે તો થાય ને. કાલે આવ્યો તો કપાસ ચા ઉગી ગયા કે પાણી અડી ગયું એમ ને? ખાલી આવો ધીમો ધીમો જો 2-3 કલાક આવે ને તોય વાવણી થઈ જાય, કેમ કે જમીનને પાણી અડી જાય. ઓલો ફટાફટ આવે તો ઉપરથી પાણી વહી જાય, પણ આ ધીમે ધીમે આવે તો જમીનમાં પાણી ઉતરે. આવીશ 2 કલાક મસ્તનો વરસાદ આવી જાય. બધા નાસ્તો ને ભેલના પ્રોગ્રામમાં અત્યારે છે. ભજીયા બન્યા છે. तरह तरह के भजे के रेसिपी बन गई यहाँ पे. भजिया बनाव्या છે. શ્રેય ગોસ્ટ ઉર્વી. क्या બેનાસ માધવી? બહુ મસ્ત. હે બહુ મસ્ત. રિયલી સરસ બન્યા છે. ટમેટાનું ચક્કર ડુમ્મસ ના બનાવો એવા? હે ડુમ્મસ નો તો મને હજી તમારો ભાઈ લઈ નથી. ડુમ્મસ એટલે મને ખબર. ઓ લઈ જાય ને કહે છે. પણ આ કેવા છે? બહુ મસ્ત છે. એક આંબલીની ચટણીમાં બોળી બોળીને લબરકા લે છે. તમને ભાવ્યા હતા બા? મમ્મી લે તું. તમને ભાવ્યા હતા? પાછો આવ્યો છે ધબધબાવીને, અને ભજીયા ઉપર તૂટી પડ્યા છે. અને લાલુભાઈને ભજીયા ભાવે નહીં એટલે લાલુભાઈ ભેળ ઉપર તૂટી પડ્યા છે. ભજીયા ભાવે છો? ભજીયા ભાવે પણ મરચાના. અમે મરચાના બનાવ્યા નથી. મને ભાવે ખાલી મરચાના, પણ હું ખાઈ લઉં. મરચા અત્યારે નહોતા એટલે આ બધા મિક્સમાં બનાવ્યા. બહુ તીખાશ મરચા. એવું છે.
વરસાદ થોડોક આવીને જતો રહ્યો છે પણ વાતાવરણ જુઓ એકદમ મસ્ત વાતાવરણ છે. આકાશમાં કાળા ડમર જેવા વાદળા છવાઈ ગયા છે અને આખા ગામમાં જાણે આમ જો મસ્તનો માહોલ થઈ ગયો છે, શાંત એકદમ. બધા વરસાદની વાટ જોઈને બેઠા છે કે ધબધબાટી વરસાદ આવી જાય અને વાવણી થઈ જાય સરસની અને લોકો સિંગ ને બધું વાવી દે. બહુ મસ્ત વાતાવરણ છે, એકદમ જોરદાર. વાદળા જો કાળા ડોમ જેવા થઈ ગયા છે. આ વાસેટીનો વેલો છે. વાસેટી જોઈ હશે આમ તો મોસ્ટ ઓફ બધા ગામડાવાળાએ. સિટીમાં રહેતા અમુક લોકોએ જોઈ હશે. આ બહુ જ મોંઘી આવે આની ભાજી. અને મમ્મી આવી રીતે માળિયું બનાવ્યું છે. અને અમારા વરણી બેન રોવે છે. શું થયું છે વરણીને? જો વાતાવરણ જો ઘર ઉપર જાણે વાદળાએ છે ને આમ છાંયો કરી નાખ્યો હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે. લાલુને એને જવાનો ટાઈમ થઈ ગયો છે સુરત. વરણી બેન બાને મળીને રોવે છે કે મારે નથી જાવું, મારે નથી જાવું એમ રોવે છે. અહીંયા મૂર્તિ તૈયાર થઈ ગયા છે, છેલ્લા તૈયાર થઈ ગયા છે, ગાડી બહાર નીકળી ગઈ છે. અને આવજો બેની આવજો, કાગળ પત્ર લખજો, અમને સંભાળજો, ભૂલી ના જાતા અમને. વરણી બેન આવજો, અમદાવાદ આવજો પછી. હાલો હું તો દાંત કેટ છે બોલી સારું હાલ આવજે. ક્યાં માંગો છો? એ વાત સાચી. એ વરણી રાજ હું આ ચેક કરી દઉં ને. હા આવજો ભાભી આવજો.